અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહારમાં થયેલી હત્યાના આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટની ટીમને બાતમી મળી હતી કે બિહારમાં દિલીપ કુમાર સિંહનું ગળું કાપી નિર્દયી હત્યા કરનાર નજરે આલમ હાલ અમદાવાદમાં ફરી રહ્યો છે, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો। આરોપીએ તેના સાગરીતો સાથે મળીને એક વ્યક્તિનું ગળું કાપીને હત્યા કર્યા બાદ બિહારથી ભાગીને અમદાવાદ આવી ગયો હતો અને અમદાવાદના પેટ્રોલ પંપ ઉપર હવા ભરવાની નોકરી કરતો હતો, ત્યારે હાલ તેને બિહાર પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શહેરના મતદાન મથકોની મુલાકાત કરવામાં આવી છે, જેમાં તેઓએ અસરવાની સરકારી શાળાની પણ મુલાકાત લીધી હતી। તેમણે મતદાન પહેલા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી, તેમજ પોલીસ બંદોબસ્ત અને કામગીરી અંગે પણ સમીક્ષા કરી હતી। આ વખતે ચૂંટણી દરમિયાન કોઈ અઘટિત બનાવ ન બને તે માટે 8000થી પણ વધારે પોલીસ કર્મચારી અને હોમગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવશે। પોલીસ બેડામાં આત્મહત્યાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ગાંધીનગરમાં આજે વધુ એક જવાને મોતને વહાલું કરતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે, જેમાં એસઆરપી ગ્રુપ 2માં કમાન્ડો તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય અજયભાઈ પટેલે સેક્ટર 20ની યુનિવર્સિટી સામેના ઉચ્ચ અધિકારીઓ માટે બનાવેલા પણ ફાળવણીના અભાવે ખંડેર બની ગયેલા સરકારી ક્વાર્ટર્સમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। અજયભાઈએ કયા માનસિક તણાવ કે કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી, ત્યારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ કરવામાં આવી રહી છે।